ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. મન અશાંત હોય ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. શિવપુરાણ ગ્રંથમાં તો યમરાજાની શિવ ભક્તિમાં વર્ણન એવું કર્યું છે કે જે માણસ ભાલમાં ભસ્મના ત્રિપુંડ વગર ભોજન કરવા બેસી જાય છે તેને નરકમાં નાખો. આમાંથી કેટલાકને નાખશે રામ જાણે. આ યમરાજે આજ્ઞા કરી છે કે એને મારી પાસે લાવતા જ નહીં તમે. આ શ્લોકો સાથે મેં કોરોના કાળમાં યમરાજાની કથા કરેલી. યમરાજાની શિવ ભક્તિ પર વર્ણન. યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. તેથી જે મહાદેવના ભક્ત હોય ને એનું સન્માન કરે યમરાજા. એને ડરાવે નહીં, એને દુઃખ ના આપે, તેનું સન્માન કરે તમે. કારણ કે યમરાજાએ પોતાના કરકમોલો દ્વારા અગણિત શિવલિંગોની સ્થાપના કરી છે. એવા યમરાજા મહાદેવના ભક્ત છે. આમાં રામનો કે કૃષ્ણનો કે ભગવાન વિષ્ણુ કે શંકરજીનો ભેટો થાય કે ન થાય, બાકી યમરાજાનો ભેટો થવાનો છે. એ બધાને મળે. હવે તો ખબર નહીં પાડા પર બેસતા હોય કે ભેંસ ઉપર બેસતા હોય, કે હવે તો કઈ વિમાનો પર બેસતા હોય કે ઘોડા પર બેસતા હોય. કારણ કે કામ વધી ગયું અમને. ભગવાન વિષ્ણુ કહે છે નારદજી, ભસ્મનું ત્રિપુંડ કરવાથી તમારું મન શાંત થઈ જશે. હવે ત્રીજી વાત નારદજી સાંભળો. ભગવાન વિષ્ણુજી નારદજીને ત્રીજી વાત કહે છે. ભગવાન વિષ્ણુ પોતે બોલે છે, સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષા શિવવલ્લભા ધારય સ્વાતિ સદભક્ત્યા સમંત્ર વિધિ સમંત્ર વિધિ વિધિપૂર્વક રુદ્રાક્ષને ધારણ કરો. આ ઘણી વાર સમજાતું નથી. વિષ્ણુ ભગવાને નારદજીને પોતાની ભક્તિ નહીં આપી અને વિષ્ણુ ભગવાને નારદજીને શિવ ભક્તિ શા માટે આપી છે? તો શિવ મહાપળ ગ્રંથમાં તેનો જવાબ છે. કોઈને મહાદેવની ભક્તિનું દાન કરવું એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કોઈ સંસારમાં ભટકતો માણસ હોય, સંસારમાં કોઈ દુઃખી થયેલો માણસ હોય, એને મહાદેવની ભક્તિથી પ્રેરિત કરો તો હંમેશા તેનું સારું થાય. અને એમનું સારું થાય એટલે આપણને આશીર્વાદ મળે છે. શિવપુરાણમાં તો એવું કહ્યું છે 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું જે પુણ્ય મળે છે એ પુણ્ય કોઈને મહાદેવની ભક્તિ કરવા તરફ પ્રેરિત કરવાથી પુણ્ય મળે છે. હવે 1 કરોડ શિવાલય કોઈ બનાવી શકે ભાઈ? અમે એક શિવાલય બનાવી 2013માં મેં કામ શરૂ કર્યું. હજી શિવાલયનું આ વર્ષે પૂરું થાય 2026માં. કાકા એટલું મોટું કામ છે. અને રામ મંદિર તો એટલા માટે જલ્દી પૂરું થયું કારણ કે રામ મંદિરના પથ્થરો તૈયાર પડ્યા હતા. અને અમારા શિવાલય માટે કોઈ મોટો દાતા નથી. મારા શ્રોતાઓની તાલીઓનો અવાજ શિવાલયમાં ગૂંજે છે. નાનકડા નાનકડા દાતાઓ, બધા નાનકડા દાતાઓ. હવે 108 સ્તંભ, એક સ્તંભનો ખર્ચ 5 લાખ રૂપિયા થાય. અમે દાતા પાસેથી 1 લાખ રૂપિયા લઈ. એ 5 જણા આવે ત્યારે એક થાંભલો ઊભો થાય. જો ટેલિવિઝનમાં તમે આપણું શિવાલય છે. એક ટીવી મને છે ને આમું કાલ કંઈક મૂકી દેજો, નાનકડું ટીવી હોય ને તો મને આપજો. એટલે સામે આવી ગયું એમની. મને તો દેખાય જ નહીં. મને જોવું હોય તો મારું જોવું હોય તો મને કેમ દેખાય? આ શિવાલય છે અને આખું પથ્થરનું છે. નાનકડા દાતાઓ બધા છે, કોઈ મોટો દાતા નહીં. અને ભવ્યાતીત ભવ્ય. ખરેખર શિવાલય કોને કહેવાય? શિવાલય કેવું હોવું જોઈએ? આપણા સોમનાથ મહાદેવને 57 સ્તંભ છે અને આ શિવાલયને 108 સ્તંભ છે. એટલું મોટું વિશાળ શિવાલય છે. તેથી આ શિવાલયને પૂરું કરવું એ બહુ અઘરું છે મારા માટે. એમાં જે વર્ષે આપણે શિવાલયનું કામ શરૂ કર્યું તે દિવસે ભલે થાય ને 500 ને 1000 2 બંધ થઈ. હવે માંડ 500,000 હરેડે ચડ્યું ત્યાં કોરોના કાળ આવ્યો. કોરોના કાળમાં બધા ખાલી થઈ ગયા.
અને આને કારણે શિવાલયનું કામ બહુ વિલંબ થયો, પણ 2026ના એન્ડમાં આ કામ પૂરું કરીશું. અને આમાં કોઈનું દાન નથી, મારા શ્રોતાઓની તાલીનો અવાજ છે. ફક્ત અને ફક્ત આ કથા સાંભળનાર શ્રોતાઓએ આમાં દાન આપ્યું અને શિવાલય નિર્માણ થયું છે. હવે વિષ્ણુ ભગવાન નારદજીને ત્રીજી વાત કહે છે. નારદજી તમે રુદ્રાક્ષ પહેરો. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તન અને મનના રોગમાંથી મુક્ત કરનારી શ્રેષ્ઠ ઔષધિ હોય તો રુદ્રાક્ષ છે. એટલે 24 કલાક રુદ્રાક્ષ પહેરો. લગભગ આમાં બધાએ રુદ્રાક્ષ પહેરેલો છે. આમાં કોઈ એવો નહીં હોય જેને રુદ્રાક્ષ નહીં પહેર્યો હોય. રુદ્રાક્ષ આપણે રક્ષા કરે. 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. કોઈ પણ સ્થિતિમાં રુદ્રાક્ષનો ત્યાગ ન કરવો. શિવપુરાણ ગ્રંથમાં બહુ જ રુદ્રાક્ષનું મહાત્મ્ય છે. ક્યારેક અવસર મળે તો શિવ મહાપુરાણ ગ્રંથનું પારણ કરવું, તેમાં રુદ્રાક્ષ મહાત્મ્ય છે. રુદ્રાક્ષ મહાત્મ્યની અંદર કેટલું રુદ્રાક્ષ માટે કહેવામાં આવ્યું છે. તેથી બધાએ રુદ્રાક્ષ પહેરવાનું છે. તમને પોતાને જ ફીલ થશે, તમને પોતાને રુદ્રાક્ષ પહેર્યા પછી એવું થશે કે મારી કોઈ રક્ષા કરે છે, મારું રક્ષા કવચ છે. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. તનના રોગમાંથી મનના રોગમાંથી મુક્ત કરનારી શ્રેષ્ઠ કોઈ ઔષધિ હોય રુદ્રાક્ષ છે. વિષ્ણુ ભગવાને નારદજીને 3 વાત સમજાવી. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને રુદ્રાક્ષને ધારણ કરવું. હવે નારદજી બીજી 3 વાત સાંભળો તમે. ભગવાન વિષ્ણુ એક શ્લોકમાં બીજી 3 વાત સંભળાવે છે. એમાં પહેલી વાત છે શૃણુ શૈવીમ કથામ નિત્યમ. ભગવાન વિષ્ણુ નારદને કહે છે તમે મહાદેવજીની કથા સાંભળો. અને કથા સાંભળ્યા બાદ વદ શૈવીમ કથામ સદા. ભગવાન મહાદેવની કથા સાંભળ્યા બાદ હું તમે સાંભળ્યું એનું ચિંતન કરો. તમે આપણે 3 કલાક જે કથા સાંભળી એમાં આપણને લેવા જેવું શું લાગ્યું, આપણા માટે જીવનમાં ઉતારવા જેવું શું હતું, એ બધી વાતનું ચિંતન કરવાનું છે. અને પછી ત્રીજી વાત પૂજ્ય સ્વાતિ યત્નેન શિવ ભક્તા પુનઃ પુનઃ શિવ ભક્તા પુનઃ નારદજી મહાદેવના ભક્તોના સંગમાં રહી મહાદેવના ભક્તોની સેવા કરે. કેટલી સરસ વાત કરી ભગવાન વિષ્ણુજીએ. નારદને કહ્યું કે નારદજી તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, રુદ્રાક્ષને ધારણ કરો, મહાદેવજીની કથાનું શ્રવણ કરો, કથા સાંભળ્યા પછી તેનું મનન કરજો અને જેટલા મહાદેવના ભક્તો હોય તેની સેવા કરજો. ભગવાન શિવજીના ભક્તોની સેવા કરવાથી શિવજીની સેવા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. મહાદેવે સ્વયં કહ્યું છે કે જે મારો ભક્ત છે એ મારો સ્વરૂપ છે અને તમે રાજી રાખજો તો હું બહુ જ પ્રસન્ન રહીશ. એટલે કોઈ પણ જાતિના કોઈ પણ જ્ઞાતિના જે મહાદેવના ભક્તો હોય છે તેની સેવા કરવી. નારદજીને ભગવાન વિષ્ણુજીએ શિવ ભક્તોની સેવા કરવાનું કહ્યું છે. નારદજી તમારું કલ્યાણ થશે. અને નારદજી કથા સાંભળવીને એ મોટી ભક્તિ છે. આનાથી મોટી કોઈ ભક્તિ નથી. 3 કલાક આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ, આ ભક્તિ છે. અને નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે. આ પાયો છે, આધાર છે. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય. કાનથી ભગવાનની કથા સાંભળવી એ પહેલી ભક્તિ છે. અને બીજી ભક્તિ વચસા કીર્તનમ તથા. જે કથાની અંદર ભગવાનનું કીર્તન કરીએ છીએ એ બીજી ભક્તિ છે. ક્યારેક પ્રશ્ન થાય ને કે કથાની વચ્ચે વચ્ચે આ બધા કીર્તનો શા માટે? તો એ બીજી ભક્તિ છે, કીર્તન. અને પછી ઘરે જઈને હવે જે સાંભળ્યું છે તે યાદ કરતા કરતા ભગવાનનું ભજન કરવાનું. મનસા મનનમ તસ્ય મહાસાધન મુચ્યતે. મહાસાધન મુચ્યતે. તેથી જીવનમાં જેટલો સમય હોય તેટલો સમય ભગવાનની કથા સાંભળવી, કથા સાંભળ્યા પછી ભગવાનનું કીર્તન કરવું,
કીર્તન કર્યા પછી જે સાંભળ્યું છે તેનું અનુસરણ આપણે શું કરવું, તેનું મનન કરવું, સંકલ્પ કરવાનો. પવિત્ર શ્રાવણ માસ આવે છે, હું 1 મહિનામાં 5 લાખ ઓમ નમઃ શિવાયનું અનુષ્ઠાન કરીશ. 1 મહિનામાં હું શિવપુરાણ સંપૂર્ણ પૂર્ણ કરીશ. 1 મહિનામાં એટલા મૃત્યુંજય મંત્રના જાપ કરી, 1 મહિનામાં જેટલા શિવજીના સ્તોત્ર છે બધા સ્તોત્રોનું પારણ કરીશું. એમાં રૂડા સુંદર સુંદર સંકલ્પો કરીએ આપણે. અને શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે, જે મહાદેવનું ધ્યાન કરે છે, મહાદેવને યાદ કરે છે, મહાદેવનું ભજન કરે છે, તેનો જન્મ લેવો સફળ છે. આવું ભગવાને સ્વયં કહ્યું છે. તે જન્મ બાજ ખલો, તે જન્મ બાજ ખલો જીવલોકે. જે લોકમાં આપણે રહીએ, લોકનું નામ છે જીવલોક. આપણા લોકનું નામ શું છે? જીવલોક. અને જીવલોકનું બીજું નામ છે મૃત્યુલોક, જ્યાં કોઈ અમરત્વને પ્રાપ્ત થયા નથી, સૌનું મૃત્યુ થાય છે. આ મૃત્યુલોકની અંદર કોનો જન્મ લેવો ધન્ય છે? તો કે શિવનું જે ધ્યાન કરે છે, મહાદેવનું ધ્યાન કરે તે જન્મ બાજ ખલુ જીવલોકે. વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથં. વાણી ગુણાન સ્તોતિ કથા શૃણોતિ. શ્રોત્રં દ્વયં તે ભવમુતરન્તિ. શ્રોત્રં દ્વયં તે ભવમુતરન્તિ. જે મનુષ્ય કથાનું શ્રવણ કરે છે, મનુષ્ય કાંઈ પણ પ્રયાસ નહીં કરે તો પણ ભવપાર ઉતરી જશે. જેની વાણી ભગવાન શિવજીના ગુણગાન કરે છે, તેથી સવારમાં થોડો સમય કાઢવો. વધારાનો સમય ટીવી જોવામાં નહીં કાઢવાનો. ઘણા લોકો મેચ જોવામાં કાઢી મૂકે કેટલો સમય. હવે રમે એ લોકો, આપણે એમાં શું લેવા દેવા? આપણને કોઈ મફત બેસવાય નહીં દેવાના જોવા માટે. આપણે હું ટીવી રાખવાનું. એ લોકો હારે જીતે સાંભળી લેવાનું, પૂછી લઉં ના હારો જીતો, એમાં તમને હારે તો કાંઈ નથી મળવાનું, જીતે તો કાંઈ નથી મળવાનું. તેથી પ્રભુ ભજનમાં સમય આપવાનો છે. મોબાઈલને સમય નહીં આપવાનો, માળા કરવામાં સમય આપવાનો છે. એમાં આપણું કલ્યાણ થશે. તેથી જીવનને ગંભીરતાથી જોવાનો પ્રયાસ કરીએ આપણે. વિશ્વનાથને જે કોઈ સ્તુતિ કરે છે, વિશ્વનાથના ગુણગાન કરે છે, વિશ્વનાથની જે ભગવાનની કથાનું શ્રવણ કરે, ભવ ઉતરંતિ. ભગવાન શિવનું નામ છે વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક. આખા વિશ્વમાં એક જ દેવ એવા મહાદેવ છે જેને આપણે વિશ્વનાથ કહીએ. બીજા કોઈ દેવને કહી શકાય? ગમે તેવા દેવતા એ મહાન હોય, પણ મહાન તો ભગવાન મહાદેવને જ કહી શકાય. નાથોનો નાથ ભોળોનાથ, દેવોનો દેવ મહાદેવ. કેટલી સરસ વાત છે. આખા વિશ્વનો ઈશ્વર છે. વિશ્વ વિધાતા હે જગદાતા. વિશ્વ વિધાતા હે જગદાતા. કલ્યાણ કરો માને, કલ્યાણ કરો માને. વિશ્વ વિધાતા હે જગદાતા. વિશ્વ વિધાતા હે જગદાતા. કલ્યાણ કરો માને, કલ્યાણ કરો માને. બાબા કો યાદ કરે, જીવન में कोई प्रयास नहीं रहे. हे महादेव, हे महादेव, हे महादेव. વિશ્વના ઈશ્વર શિવ મહાદેવા. વિશ્વના ઈશ્વર શિવ
આદિદેવા દયા કરો શિવ હે આદિદેવા નરમ ધુરંધર જગત ઉદાહરણ ધર્મ ધુરંધર જગત ઉદાહરણ કલ્યાણ કરો મહાદેવ કલ્યાણ કરો મહાદેવ વિશ્વ વિધાતા હે જગદાતા વિશ્વ વિધાતા હે જગદાતા કલ્યાણ કરો મહાદેવ કલ્યાણ કરો મહાદેવ તાલી મહાદેવ ને મહાદેવ તાલીથી આરોગ્ય મળે તાલીથી મન એકાગ્ર બને बिल्व पत्र चढ़े चढ़े जल की धारा बिल्व पत्र चढ़े चढ़े जल की धारा पुष्प चढ़े शिव में गंगा की धारा पुष्प चढ़े शिव में गंगा की धारा हे मृत्युंजय हे त्रिलोचन हे मृत्युंजय हे त्रिलोचन कल्याण करो महादेव कल्याण करो महादेव विश्व विधाता हे जगदाता विश्व विधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव હે મહાદેવ હે મહાદેવ બાબા को याद करे કીર્તનનો તાલ તાલી ગયા કીર્તનમાં તાલી પાડવાથી પાપ બળે અને પુણ્ય મળે નરસિંહે તાલી પાડી મીરાએ તાલી પાડી તુકારામે તાલી પાડી सूर्य नर मुनि जन वंदन करता सुर नर मुनि जन वंदन करता जय जय महादेव जय जय महादेव जय गिरिनाथ जय बाणेश्वर जय गिरिनाथ जय बाणेश्वर कल्याण करो महादेव कल्याण करो महादेव विश्व विधाता हे जगदाता विश्व विधाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव कल्याण करो महादेव ભગવાન વિષ્ણુજીએ નારદ
નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કહ્યું છે. હે નારદ, ભગવાન મહાદેવની ભક્તિ કરવાથી માણસ પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત રહેશે. નારદ, હે નારદ, તમારું ગયેલું પુણ્ય તમને ફરી પાછું પ્રાપ્ત થશે. તમે મહાદેવની કથાનું શ્રવણ કરો, તમારું સર્વ રીતે મંગલ થશે. નારદજી, ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપ્યું છે. નારદજીએ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું છે. નારદજીએ રુદ્રાક્ષને ધારણ કરીને નારદજી પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા લાગ્યા. નારદજી, હવે નારદજી બે હાથ જોડીને પૂછે છે ભગવાનને કે ભગવાન વિષ્ણુ, મને મહાદેવની કથા કોણ કહેશે? વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે નારદજી, મહાદેવની કથા તમારે સાંભળવી હોય તો તમે બ્રહ્મલોકમાં જાઓ અને તમારા પિતા બ્રહ્માજીને કહો, અને બ્રહ્માજી તમને મહાદેવની કથા સંભળાવશે. નારદજીએ ભગવાન વિષ્ણુજીને પ્રણામ કર્યા છે. વિષ્ણુ ભગવાનનો બોધ લઈ અને નારદજી બ્રહ્મલોકમાં જાય છે અને પિતામાં બ્રહ્માજીને ભગવાન મહાદેવની કથા કહેવા માટે વિનંતી કરે છે. એ બ્રહ્માજી હવે આવતીકાલે કથા કહેશે.